अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनुष्य जीवन ने सफल बनावा माटे चार पायानी जरूर छे। કેટલા પાયા? ચાર। એ ચાર પાયા આપણા જીવનમાં સફળ થાય તો આપણું જીવન સફળ થાય। આધુનિક કાળની વાત છે। પહેલું, જીવનમાં શારીરિક ક્ષમતા માટે જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં કામ કરવું હોય, કોઈ પણ ફિલ્ડમાં, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કોઈ પણ ફિલ્ડમાં કામ કરવું હોય તો પહેલા શારીરિક ક્ષમતા જોઈએ। શું જોઈએ? શારીરિક ક્ષમતા। એ શારીરિક ક્ષમતા માટે યોગાસન, શું કીધું? યોગ આસન એ બેસ્ટ રસ્તો છે। એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી। શું કીધું? કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી। એટલે કોમન પીપલ માટે બેસ્ટ સાધન ફોર ફિઝિકલ ફિટનેસ યોગાસન। યોગાસન એ આપણા જીવનનો ભાગ બનવો જોઈએ। જેમ ખાવું અનિવાર્ય છે, પાણી પીવું અનિવાર્ય છે, પૈસા કમાવા અનિવાર્ય છે, રાત્રે સૂઈ જવું અનિવાર્ય છે, એવી રીતે જીવનને સ્વસ્થ બનાવવા માટે યોગાસન પણ જીવનનો ભાગ બનવો જોઈએ। શું બનવું જોઈએ? એવું નહીં કે કરવું કે ના કરવું, કરવું જોઈએ ક્યારેક નહીં, જીવનનો ભાગ। જેમ આપણે એવું વિચારીએ છીએ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, ખાવાનું જોઈએ રોજ છે, સૂવું જોઈએ કે ના સૂવું જોઈએ વિચારે છે, સુવાનું જોઈએ રોજ છે। એવી રીતે જેમ એ વસ્તુ એ કમ્પલસરી થઈ ગઈ છે, એમાં વિચારવાનું ના હોય, એવું યોગાને પણ જીવનનો ભાગ બનાવો। સમગ્ર જીવન નહીં પણ જીવનનો ભાગ, પાર્ટ ઓફ યોર લાઈફ ફોર ફિઝિકલ ફિટનેસ। કોઈ પણ ફિલ્ડમાં કામ કરવું હોય, સામાજિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક। આ પહેલો પાયો। બીજો પાયો મેડિટેશન, ધ્યાન। એવું ધ્યાન કરો કે જેના આધારે મન શાંત રહે અને સ્વસ્થ રહે। કેવું રહે? શાંત અને સ્વસ્થ રહે। સ્વસ્થ એટલે તાકાત વાળું, પોઝિટિવ વિચાર વાળું, નેગેટિવ કે નબળા વિચાર વાળું નહીં, સેલ્ફ કોન્ફિડન્સ વાળું। કેવું? હા, આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? અને એના માટે મેડિટેશન અનિવાર્ય છે। હા, મેડિટેશનની અંદર ઘણા બધા વિકલ્પો છે, પણ આપણે વિકલ્પોથી ઉપર જઈને કોમન વાત કરીએ તો એવું મેડિટેશન હોવું જોઈએ કે જેની અંદર આત્માની જે અનંત શક્તિ જે સતત વહી રહી છે, શું રહી છે? એને સર્વાઈવ રાખવી છે, સ્ટોર કરવી છે। શું કરવી છે? સ્ટોર। એને કન્ઝ્યુમ થવા દેવી નથી થ્રુ ધીસ 5 સેન્સીસ, વાપરવા દેવી નથી। એ જીવનમાં એક ભાગ રાખો કે સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક સૂતા પહેલા મેડિટેશન કરવું। એક નિયમ, સામાન્ય, જેવી અનુકૂળતા હોય પણ મિનિમમ એમ। સવારે નિયમ બનાવો મેડિટેશન માટે। કેમ? કે આખો મારો દિવસ શાંત, સ્થિર અને પોઝિટિવ વિચારવાનું થાય। રાત્રે સૂઈ જતી વખતે મેડિટેશન કેમ કરવાનું? કે દિવસ દરમિયાન થયેલા ભૂલો, પ્રોબ્લેમો, અથડામણો એનાથી રિલેક્સ થઈ અને વળી પાછા સ્વસ્થ મન સાથે રાત્રે સૂઈ જઈએ, નબળા મન સાથે ના સૂઈએ। એટલે સવારે અને રાત્રે સૂતા પહેલા આવી રીતે મનને મક્કમ બનાવો, એટલે મેડિટેશન। પહેલું યોગા, બીજો પાયો મેડિટેશન।
આ મેડિટેશન પણ જીવનમાં સક્સેસ થવા માટે અનિવાર્ય અંગ છે. ત્રીજું આવે છે માનવ ધર્મ. કયો ધર્મ? હ્યુમેનિટી. માનવ ધર્મ. માનવ ધર્મ એટલે કે આપણે જન્મ્યા તે આ સ્ટેજ સુધી આવ્યા છીએ, એની અંદર હજારો વ્યક્તિઓની હેલ્પ છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. જન્મ્યા ત્યારે માતા પિતાની હેલ્પ, ભાઈ બહેનની હેલ્પ, સગાવાળાની હેલ્પ, પડોશીની હેલ્પ, મિત્રોની હેલ્પ, સ્કૂલના ટીચરોની હેલ્પ, ગામના લોકોની હેલ્પ, સમાજના લોકોની હેલ્પ, રાષ્ટ્રની હેલ્પ, બધા લોકોની હેલ્પથી આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ. એક યુનિવર્સિટીમાં હું ભણ્યો, પણ યુનિવર્સિટી તો ગવર્મેન્ટે બાંધી. એક મોટી સંસ્થા ખોલી, સેન્ટ્રલ ગવર્મેન્ટે બાંધી. આ બધી વસ્તુ તૈયાર થઈ તો આપણે એનો લાભ લઈ શક્યા. ટૂંકમાં ઘણા બધા લોકોની હેલ્પ આપણે આ જીવનમાં આટલે પહોંચ્યા, એમાં ઘણા બધાની હેલ્પ છે. તો આપણી પણ ફરજ છે એઝ અ હ્યુમન કે આપણે પણ આપણી એબિલિટી પ્રમાણે બીજાને હેલ્પ કરવા પ્રયત્ન. એ માનવ ધર્મ કહું છું. શું કહું છું? મને કોણે હેલ્પ કરી છે ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. મને ઘણા બધાએ હેલ્પ કરી છે, ક્યારે અને કયા સંજોગોમાં એ ખબર નથી, પણ એ લોકોએ જે મને હેલ્પ કરી છે ત્યારે એ લોકોની અપેક્ષા નથી કે તમે એને હેલ્પ કરો. હવે મારું લક્ષ્ય શું છે કે મારી સામે જે કંઈ પણ સંજોગો આવે એને મારી સામે વાળાને હેલ્પ કરવી એઝ પર માય એબિલિટી, પણ એવી અપેક્ષા ના રાખી કે એ મને હેલ્પ કરે. સમજાય છે? જેમ મને કોઈ હેલ્પ કરી એ જિંદગી પછી ફરીથી મળ્યા નથી, એમ આપણે પણ બીજાને હેલ્પ કરવાની છે જે સંજોગો આવે પ્રમાણે. એટલે કે માનવ ધર્મ. શું કહું છું? માનવ ધર્મ. અને છેલ્લામાં છેલ્લું જેને આ સંસારથી મુક્ત થવું છે એના માટે આત્મધર્મ. કયો ધર્મ? આ જીવનમાં 4 પાયા હોય તો માણસ બધી જ રીતે શારીરિક, માનસિક, ધાર્મિક અને આધ્યાત્મિક બધી રીતે સક્ષમ થાય. કેવો થાય? અને તેથી જીવનના પ્રત્યેક સમયે એ સફળ થઈ જાય. સમજાય છે? એટલે આ 4 પાયા જીવનમાં હોવા જોઈએ. એ જીવનનો ભાગ બનાવવાનો. શું છે? જીવન. હા, સમજાય છે ને? એટલે આ 4 પાયા આપણા મજબૂત હોય તો આપણું જીવન કોઈ પણ ફિલ્ડમાં આપણે સક્સેસ જવા માટેના રૂટ કોઝ છે. શું છે? પાયા બધા. સમજાય છે? આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી રોજ જે યોગાસન કરે છે, રોજ જે મેડિટેશન કરે છે, એવરી ડે ની વાત કરું છું, નોટ સમ ટાઈમ. સમજાય છે? આ બે ની વાત કરું છું. માનવ ધર્મ તો છે, દેશની સેવા કરે છે, અને આત્મધર્મ હશે કે એ એમનો વ્યક્તિગત સબ્જેક્ટ છે, એમાં આપણે પડવા માંગતા નથી, પણ આ 3 વસ્તુ તો દેખાય છે. સમજાય છે ને? એટલે સક્સેસ જવા માટે આ જરૂરી છે આપણા માટે. એકલા આપણે આપણા પુણ્યથી, મહેનતથી, સાધન સંપત્તિ સત્તા મેળવીએ સમાજમાંથી જ આપણને મળી છે. રાઈટ કે રોંગ? આપણે જે કંઈ પણ મળ્યું, કોઈ ડોક્ટર બન્યું, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યું, કોઈ લોયર બન્યું, કોઈ બિઝનેસમેન બન્યું, જે તે રસ્તે લોકો આગળ વધ્યા અને પૈસા કમાયા, પ્રાપ્ત કર્યા, એ સમાજમાંથી જ આવ્યા, ઉપરથી આવ્યા નથી. હકીકત છે ને? તો જેમ મને સમાજમાંથી પૈસા મળ્યા છે ને પૈસાના આધારે મને સાધનો મળ્યા, તો મારી પણ એક હ્યુમન તરીકે ફરજ છે, હું પણ સમાજ માટે કંઈ કરું. આવી રીતે હ્યુમેનિટી હોવી જોઈએ. એટલે આ 4 પાયા જીવનના કોઈ પણ મનુષ્યને નોર્મલ બનવા માટે આ 4 પાયા હોવા જોઈએ. એટલે જીવનમાં વિચારવાનું કે ભાઈ આપણે બાહ્ય જીવન, સાંસારિક જીવન, સામાજિક જીવન પણ ઉત્તમ પ્રકારનું જીવન છે, જીવવું છે, અને એના બેઝ ઉપર આધ્યાત્મિક એટલે મુક્તિના માર્ગનું જીવન પણ શ્રેષ્ઠ જીવવું છે. તમને બાહ્ય જીવનમાં સંતોષ થાય તો આધ્યાત્મિક જીવનમાં જવાનું મન થાય, પણ તમને બાહ્ય જીવનમાં અસંતોષ થાય તો તમને એમ થાય કે આ અવતારમાં ભલે આવતું પણ આવતા અવતાર મને આવું થાવ. એટલે હજુ તમારી સંસારની અપેક્ષાઓ ઊભી રહે. પણ જ્યારે તમારું બાહ્ય જીવન સંતોષકારક હોય તો તમને બાહ્ય કોઈ અપેક્ષાઓ રહેશે. હવે તમને આધ્યાત્મના માર્ગે આગળ વધવું એવા વિચાર આવશે.
એટલે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવામાં આપણને હેલ્પ કરે છે. આ બધા પાયા છે, બધા શું છે? ને આ બધા પાયા કો રિલેટેડ છે. કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. સમજાય છે ને? એટલે આપણા બધાના જીવનમાં આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે એને આપણે આપણા જીવનની અંદર એવી ગૂંથી દેવાની કે જેથી આપણા જીવનથી આપણને સંતોષ થાય. શું થાય? સંતોષ. આપણને લાગે કે આપણે સારું જીવન જીવી શક્યા. સમજાય છે? નહીતર જીવનમાં હર સમય અફસોસ રહે, શંકા રહે, એક અધૂરાપણું રહે. શું રહે? અને એની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે નેક્સ્ટ બર્થમાં અપેક્ષાઓ રાખીએ. એટલે સીધી મોક્ષની પછી જવાની ઈચ્છા થાય. જયારે માણસ એમ લાગે કે મારે જે મેળવવું છે નથી મેળવી શક્યો, એટલે પછી એની ઈચ્છાઓ જાગે કે આ નહીં તો આવતા આવું મને મળો. સમજાય છે મારી વાત? એટલે થવાનું કારણ કે પોતાને સેલ્ફ સેટિસ્ફેક્શન નથી થયું. એ થાય તો પછી અપેક્ષા રહે નહીં. આ બધા સમર્થ પુરુષોને કેમ મોક્ષે જવાનું મન થયું? રાજપાટ વૈભવ બધું છોડીને, સાધન સંપત્તિ સંબંધો બધું છોડીને કેમ મોક્ષે જવાનું મન થયું? એક ચમત્કાર થયો છે? એક સંસારમાં એમને કે તિરસ્કાર કર્યો કે સંસાર ખોટો છે એવું કીધું? ના, એ પણ નથી કીધું. એમને કીધું કે સંસારમાં અમે જે સુખ અપેક્ષાથી જીવવા માંગતા હતા એ હવે એમને જ્ઞાને કરીને સમજાઈ ગયું કે આ સંસારની બધી જ વસ્તુઓ મળવા છતાં સુખ મળતું નથી, માટે અમે મોક્ષે જઈએ છીએ. અમે સંસારમાં અધૂરા છે એટલે મોક્ષે જતા નથી. અનુભવથી કહીએ છીએ કે અમે જે સુખ મેળવવા માંગતા હતા એ અનુભવ પછી સમજાયું કે આ સંસારમાં કોઈ પણ પ્રકારના સાધન સંપત્તિ સંબંધો અને સત્તા એ સુખ આપવાનો સ્વભાવ ધરાવતા નથી, માટે અમે મોક્ષે જવા માંગીએ છીએ. સમજાય છે? એટલે ત્યાગ નથી કર્યો એમને. શું નથી કર્યો? ત્યાગ નથી કર્યો. એમને ખ્યાલ આવ્યો કે આ સંસારમાં જે સુખ મેળવવું છે એ સુખ છે જ નહીં. એટલે જે કંઈ પણ સાધન સંપત્તિ સંબંધો એની વેલ્યુ 0 છે. શું છે? 0.